જય ગિરનારી, કેમ છો મિત્રો? તો આપણે આજ આવ્યા છીએ પાનેરા ડુંગરે, એટલે કે ચામુંડમાના દર્શન, 3 મુખવાળા ચામુંડમાના દર્શને આવ્યા છે મિત્રો સાથે. તો આ જો અહીંનો નજારો કઈ રીતનો છે, અમારા મિત્રો છે ભાઈ ને આ રીતના હજી 2 આગળ જાય છે ને આ રીતનો ભાઈ માહોલ છે અહીંનો. તો વિડીયોમાં જોડાયા રહેજો, બહુ મજા આવશે. કેમ કે હું માતાજીના તમને દર્શન કરાવીશ, કેમ 3 મુખવાળા માં ચામુંડાના દર્શન તમને કરાવીશ. વિડીયોમાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ને જય ચામુંડમાં લખવાનું ના ભૂલાય. અદ્ભુત નજારો છે આ ડુંગરનો. મંદિરની રાહ જોતા હતા, એ મંદિર આવી ગયું છે. જો આપણે સામે જ આજ આપણે પાનેરા ડુંગરમાં ચામુંડમાના 3 મુખા દર્શન કરવાના છીએ આપણે આમાં. જો આ રીતનો માહોલ છે અહીંનો અને આ મંદિર છે. આ રીતનો અહીંનો ગ્રાઉન્ડ છે એવો. શ્રીફળ પકડને, હા શ્રીફળ પકડને પાસ આવીશું તો ક્યાં આપણે પાછા આપી. આપણે માં ચામુંડમાના દર્શન કર્યા કે 3 મુખે આપણે માં ચામુંડમાં અહીંયા બિરાજમાન છીએ. એટલે પાનેરા ડુંગરમાં આપણે ઊંચા કોટડા જાય તો 1 મુખ છે, ચોટીલા જાય તો 2 મુખ છે, અને પાનેરાના ડુંગરે વલસાડમાં 3 મુખવાળા ચામુંડમાના દર્શને આપણે આવ્યા છીએ. આજ છે પૂનમ, એટલે આપણે દર્શને આવ્યા છીએ. અને જો અહીંનો અદ્ભુત નજારો જો અહીંનો કેમ છે. હા, અને આપણી સામે જ પેલા જો કેમ કે માં ચામુંડાના ત્યાં બિરાજમાન છે અને તેમનું મંદિર પણ સામે જ આપણે છે. જો તમે આ મંદિરનું અને અહીંનું હંધુય લોકેશન કેવું છે, અહીંની વ્યૂ કેવી આવે છે હંધુય. જો અહીંનું હંધુ એવો માહોલ છે અહીંનો. આ રીતનો કંઈક માહોલ છે આપણે અહીંનો. અને સામે જ આપણે મંદિર છે માં ચામુંડાનું. તો ચાલો આગળ જોઈ કેવો નજારો છે અહીંનો. પછી ચેનલ પર નવા હોય તો જરીક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક ને જય માં ચામુંડા લખવાનું ના ભૂલાય. ચાલો પાછા નવા વિડીયોમાં નવી ટોપિક સાથે મળ્યા.